ગરમી બહુ થાય. આટલી ગરમી છે તોય તું તો સાલ ઓઢીને બેઠી છો. ઈ બધું છોડ, પણ તે મારી માટે સાડી મંગાવી કે નહીં? હા, આ વખતે તો મેં મનીષાને મોકલીને પેલા જ મગાવી લીધી તારી હાટુ. હા, તો વાંધો નહીં. લ્યો ફઈ આ ખાવ તો. હા, લાવ મનીષા. આ કોણે બનાવી છે આવી હાવ? મેં વણી હતી ને મમ્મીએ તળી હતી. હા, એટલે જ આ હાવ કાચી છે. અરે આટલી સરસ તો બરી છે, કેવી મસ્ત કુરકુરી છે. તોય તે ભાભી તમે હાવ ગઈઢા થઈ ગયા, પણ લક્ષણ ન આવ્યા તમારામાં. ફઈ મેં તો કીધું તું મમ્મીને કે તમે વણો અને હું તળું, તો મમ્મી મને એમ કીધું કે તને તો તળતા જ નથી આવડતું, તું તળ ને તો તેલ વધારે વપરાય છે. હા ઠીક, તો ઈ તળે તો પાણીમાં જ તળતી હોય છે ને. જેને હાવું ને નો આવડે ને કરતા કાંઈ, ઈ વહુ ને બહુ બધું ટક કર્યા કરે. અરે એવું કાંઈ નથી, આ તો મને દેખાતું નથી ને એટલે થોડીક કદાચ કાચી રહી ગઈ છે. અરે પણ ન દેખાતું હોય તો બજારમાં જઈને ચશ્મા કઢાઈ આવ ને. હા, ઈ ક્યાંથી ને ચશ્મા લેવા જાય, એને તો પૈસાનો બહુ જ ઓલું છે. પૈસા ખર્ચવા તો એને એક જરાય ગમતા નથી. હા ફઈ, મેં કેટલી વાર કીધું છે કે ચશ્મા બદલાવો, પણ બદલાવતા જ નથી. અને એકવાર તમને ખબર છે, એકવાર તો ચામાં મીઠું નાખી દીધું હતું ને શાકમાં ખાંડ નાખી દીધી હતી. હા, અને જો તારાથી એવું થઈ ગયું હોત તો શું કરે તી બોલ? અરે ફઈ, તો ઈ મને સંભળાવી મારા કાનમાંથી લોહી કાઢી નાખે. તું હવે વધારે ન બોલ, જાને હવે તારું કામ કરને. તું ચૂપ રહે ને, ઈ બહુ સાચું જ કે છે બધું. તે જાને તારા ચશ્મા બદલાઈ આવ ને, નહીતર જ્યારે હું જઈશ ને ત્યારે 50 ની બદલે તું 500 ની નોટ પકડાવી દઈશ. હા, કાલે જ તે બતાવી આવું ચશ્મા, નંબર કદાચ વધી ગયા હોય એમ લાગે. જોયું ને, વધારે પૈસા ન દેવાઈ જાય ને એટલે કેવું ફટાક કીધા કી દીધું કે હું કાલ જઈને ચશ્મા બદલાઈ આવી ગઈ ને લાઈન ઉપર. અરે એવી વાત નથી ફઈ, મમ્મી આંધળાઈ થઈ જાય ને તો એને 10 ની નોટ દેવી હોય ને તો 10 ની જ નોટ નીકળે, 20 ની નોટ નો નીકળે, એટલા એક્સપર્ટ થઈ ગયા છે. હા, ઈ તારી વાત સાચી છે હો મનીષા. અલે આ લઈ જા, આ મારાથી નહીં ખવાય. હાવ કાચી આવી કોણ ખાય? મને તો પછી પેટમાં દુખવા માંડે, એવું મારે નથી ખાવું. લાવો ફઈ. અને સાંભળ મનીષા, આ તારી હાવ એ મારી હાટુ હાડી મંગાવી છે, એ લાઈ તો ખરી, બતાય તો ખરી મને કેવીક લાવી છે. હા લેતા આવું. અને હા ફઈ, એ મારા નણંદ માટે જે સાડી લીધી છે ઈ લેતા આવું વારવાર. Oh no! હા, એની છોકરી વાળી હાડી લેતી આવજે, મારે જોવી છે કેવીક છે, ઈ તો જોવું ને પાછી. હા લેતા આવું. હે ભાભી, તમે તમારી દીકરીને અહીંથી જ બધી હાડી મોકલો છો કે હું? અરે મારી દીકરી તો મને પૈસા દઈને ગઈ હતી. એને કીધું તું કે તમારે અહીંયા હારી મળે જ ને તો મમ્મી તમે મારી માટે લઈ લેજો, એટલે એની હાટુ લીધી. હા ઠીક. ફઈ આ તમારી છે અને આ મારા નણંદની છે. લાવ મનીષા, જોવું તો ખરી કેવીક છે. આ મારી છે અને આ તમારી દીકરીની છે એમ ને? હા, હાડી તો હારી છે હો. હા, પણ ઈ તો કયો ભાભી કે આ બેયની કિંમત શું છે? હા, બેય સાડી એક જ તે ભાવની છે, એમાં કાંઈ ફેરફાર નથી. ઠીક એમ છે ને, બેય હરખી જ છે. હા તો મનીષા એક કામ કર, આ દઈ દેજે એની દીકરીને, અને મને તો આ જ ગમે છે, જે એની છોકરી હાટુ લાવ્યાસ ને ઈ મને ગમે છે, તો આ એની છોકરીને આપી દેજે. Oh no! હા ફઈ. અરે ઈ સાડી મારી છોકરીએ જ પસંદ કરી હતી વિડીયો કોલ ઉપર. એને કીધું તું કે આ લેજો. કાંઈ વાંધો નહીં, તો હું તો આ જ રાખીશ. એક કામ કરજે, આ મનીષાને મોકલજે કાલ બજારમાં, અને આવીને આવી બીજી હાડી તારી દીકરી હાટુ મંગાવી લેજે. હું તો આ જ રાખીશ. અરે ભગવાન, મારી છોકરીની હાડી તો 2000 ની હતી ને આ લઈ જશે.